નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર જે પાક નુકસાન થયું છે તેને વળતરને લઈને જોઈએ મહત્વના સમાચાર। તો ગીર સોમનાથ જિલ્લામાં જે કમોસમી વરસાદ થયો છે તેને કારણે જે નુકસાનનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે। 6 તાલુકાના 49 અસરગ્રસ્ત જે ગામડાઓ છે તેની અંદર 155 થી વધુ કર્મચારીઓની ટીમ સર્વે શરૂ કરશે। આ સર્વે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે, જે 7 દિવસમાં પૂર્ણ કરી રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે। ગુજરાતમાં પ્રાથમિક અંદાજ મુજબ 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાની અંદર આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોનું મહાપંચાલનું એક આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ ખૂબ વિપરીત છે। એક તો માવઠાનો માર સહન કરવો પડે છે અને બીજો સરકારનો માર પણ સહન કરવો પડે છે। જોડાઈ રહ્યો ચેનલ સાથે વાત કરવી છે કે ખેડૂતો જે બોટાદની અંદર કડદા પ્રથાના વિરોધમાં આંદોલન કરી રહ્યા હતા તેમને હજુ પણ પૂરતો ન્યાય મળ્યો નથી। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાલનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાપંચાયતનો હેતુ મુખ્ય બોટાદ માર્કેટ યાર્ડની અંદર કડદા પ્રથા ચાલી રહી છે તેનો વિરોધ કરવાનો છે અને કડદા પ્રથા નાબૂદ કરવાનો છે। ઉપરાંત વધુમાં જોઈએ તો જે ખેડૂતો પર જે અત્યાચાર કરવામાં આવ્યા છે અને ખેડૂતોને જે જેલમાં પૂરવામાં આવ્યા છે તે બાબતે ન્યાય મેળવવાનો છે। આ કાર્યક્રમની અંદર એએપીના એટલે કે આમ આદમી પાર્ટીના મુખ્ય જે નેતાઓ છે તેમણે હાજરી આપી હતી। ત્યારબાદ દિલ્હીની અંદરથી અરવિંદ કેજરીવાલ અને ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ હાજરી આપશે। આ બંને નેતાઓ ગઈકાલે જ ગુજરાતની અંદર આવી પહોંચ્યા છે અને સુરેન્દ્રનગર સાયલાની અંદર ખેડૂતોનું મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતોને ન્યાય મેળવવા માટે આમ આદમી પાર્ટીઓ મેદાન ઉપર ઉતરી છે અને ખેડૂતોને ન્યાય મેળવવા માટે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તેવી પણ મીડિયા અહેવાલ અનુસાર માહિતી મળી રહી છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।